અદ્ભુત. હનુમાનજી એક એવું સરસ પાત્ર, ઓહો અદ્ભુત દર્શન. રામચંદ્રજીનો માનસ પુત્ર હનુમાન કહેવાય. એક નિર્દોષ બુદ્ધિ રાખી, સ્વરૂપ નિષ્ઠા ખરેખર પાકી હતી. પ્રભુએ બધું જ આપી દીધું, બધું જ આપી દીધું. હનુમાન અને ગણપતિ સ્વરૂપનિષ્ઠ પુરુષો કહેવાય. માએ કહ્યું ગણપતિને માથું આપી દેજે, બેટા ગભરીશ ની અનંતનો ફાયદો થઈ જશે. એમ સ્વરૂપનિષ્ઠ માથું આપવું એટલે શું? એ ચીભડા છે એમ. ભારતની સંસ્કૃતિના એ સનાતન દિવ્ય પાત્રો. બેસો. એ સ્વરૂપનિષ્ઠ સેવકો કહેવાય. પર્વતભાઈ સ્વરૂપનિષ્ઠ, રામ ભંડેરી સ્વરૂપનિષ્ઠ. ગુણાતીતની લક્ષ્મી ગુણાતીતની પાસે જાય, તું ચિંતા ન કરીશ. રડું છું શું? આપનાથી ન રડાય. ધની ના હોય એ રડે, બંધ કર રડવાનું, બંધ કરવું. એ સંવાદ લખું છું અત્યારે. હા, સ્વરૂપનિષ્ઠ સેવા. રામ ભંડેરી સ્વરૂપનિષ્ઠ, અપ્રતિમ સ્વરૂપનિષ્ઠાનું મૂર્તિમાન દર્શન કરાવી નાખ્યું ગુરુ ગુણાતીતે. અને ધરતી પર એ સાધુ ન હોત તો આપણને ખબર જ ન પડત સ્વરૂપનિષ્ઠા શું, ચીભણા કે તુરિયા. પડે પડે પડે, સેકન્ડે સેકન્ડે તુહી તુહી તુહી. ધન્યવાદ. ઓહો, કેવું એ મંગલકારી દર્શન, અદ્ભુત.